કોઈ સુધારા વધારા પ્લસ હશે હા. તો એ પ્રમાણે એકદમ સુપર છે. બરોબર છે. કોઈ પણ આપણે નહીં કહેવી કે આ છોડ નબળો થયો છે ગઈ વખત કરતા, એમ તો નહીવત જ બને એમ. બરોબર છે. અને રાહુલભાઈ એના ઝીંડવા જે છે એની સાઈઝ તો તમે જોવો કેવડો જામફળ જેવડો તો એની સાઈઝ ઠેઠ છે. સુધીના કોઈ એક ઝીંડવું મોટું છે એમ આ નહીં, ઠેઠ કોઈ પણ ઝીંડવું સાહેબ થળિયાથી જોઈ લો. માંડી અને ઠેઠ સુધી ઝીંડવું છે. આ થળિયાથી આપણે તમને બતાવી છે આમાં બે કે આ વીણી ડોકા વીણી સુધી દીધી આમાં ઝીંડવું થઈ ગયું છે. તો સૌથી મહત્વનો ટર્નિંગ પોઈન્ટ આ છે વેરાયટી. વેરાયટી જે છે એ રેડી છે. છે. એક નંબર વેરાયટી રહી છે. તો ખેડૂત મિત્રો સારી વેરાયટી અપનાવો, સારી ક્વોલિટી અપનાવો. હંમેશા બે વસ્તુ છે કે જાણી અને જોયેલી. એમાં તમે જે જોયેલી વસ્તુ હોય એ અપનાવો, જાણેલી નહીં. કોઈ રાહુલભાઈ કે આપણે કે આ વેરાયટી સારી છે હા. એનામ થઈ છે એમ નહીં, હા. તમારી નજરે જોવો હા અને એ તમે જ અપનાવો. વાવો હા, તમે જ તો વાવો. તમે કહી શકો ને કે આ બરાબર સારી છે. હું ઘણી બધી વેરાયટીના વખાણ કરી શકું, હા. પણ એમ નહીં, આપણી સમક્ષ છે હા. અને તમે વાવો તો બસ. તમે જોઈ શકો ને. રાઈટ વાત છે. 16-10 ની ફિલ્ડ અંદર જે ફુલઝર ગામ છે વિસિયા તાલુકાનું. ખૂબ ખૂબ અભિનંદન રાહુલભાઈ. આભાર, ધન્યવાદ. આભાર સંજયભાઈ. જય જવાન જય કિસાન.